ભાલા દોસ્તો, વિડીયોને અંત સુધી જરૂર જોજો, જોઈને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે। મારું નામ આશા છે। મને આશ્ચર્ય થયું કે મારા ભાઈ જે કામચોર હતા, આજે તે મહેનતી બની ગયા હતા અને તેની કમાણીથી અમારા ઘરમાં કોઈ વસ્તુની કમી ન હતી। પણ એવું તો શું હતું મારા ભાઈની અંદર જે બીજા કોઈની અંદર ન હતું? મારો ભાઈ કપડાં સીવતો હતો। તે કપડાં જેન્ટ્સ અને લેડીઝ બંને માટે સીવતો હતો। હવે અમારા વિસ્તારના બધા લોકો બજારમાં જતા અને મારા ભાઈની દુકાને તેમના કપડાં સિલાઈ કરાવવા માટે આપી જતા। જ્યારે મારા પિતા જીવતા હતા ત્યારે વિસ્તારના લોકો તેને પણ આટલા કપડાં આપતા ન હતા। જ્યારે મારા પિતા ભાઈ કરતાં સારા દરજી હતા। ભાઈએ તો મારા પિતા પાસેથી થોડું જ કામ શીખ્યું હતું। આખરે એવું તો શું થયું કે બધા લોકો મારા ભાઈ પાસેથી કપડાં સિલાઈ કરાવવા લાગ્યા અને ભાઈને આટલા પૈસા મળવા લાગ્યા। હું આ વાત પચાવી શકતી ન હતી। તેથી આ વાત જાણવા એક દિવસ મેં પ્લાન બનાવ્યો। પણ જ્યારે આ મામલો મારી સામે આવ્યો ત્યારે હું ચોંકી ગઈ અને મને મારા કાન પર વિશ્વાસ ન થયો। પછી મને પસ્તાવો થયો કે મારે આ બધું જ ન કરવું જોઈતું હતું, કારણ કે હવે મારા માથા પર મુસીબત નાચી રહી હતી અને તે પણ બહુ મોટી હતી, કારણ કે મારા ભાઈ અમારા વિસ્તારના લોકોના વધુ કપડાં સીવતા હતા અને અમારા વિસ્તારના તમામ લોકો સાથે તેમનો સારો વ્યવહાર હતો। અમારા વિસ્તારના લોકો વિસ્તારના દરજીઓને છોડીને અમારા શહેરના મુખ્ય બજારની અંદર બનેલી મારા ભાઈની દુકાન પર કપડાં સિલાઈ કરાવતા। જો કે અમારા વિસ્તારના દરજીઓ પણ સારા કપડાં સીવતા હતા। મારો ભાઈ આટલું સારું કામ કરી રહ્યો છે તે અમારા માટે સારી બાબત હોવી જોઈતી હતી, પણ ક્યાંક મને લાગ્યું કે કંઈક ખોટું છે। તેથી જ મેં તેની જાસૂસી કરવાનું શરૂ કર્યું। અમે 3 ભાઈ બહેન હતા। મારા 2 ભાઈઓમાં હું સૌથી નાની હતી। અમારા પિતા ન હતા। અમારા ઘરની બધી જવાબદારી મારા મોટા ભાઈના ખભા પર હતી, પરંતુ મારા મોટા ભાઈએ જે પણ કામ કર્યું તેને હંમેશા નુકસાન જ સહન કરવું પડ્યું। ખબર નહીં તેના નસીબમાં શું લખ્યું હતું। માતા પણ તેનાથી ખૂબ કંટાળી ગઈ હતી। પરિસ્થિતિ દિવસે દિવસે બગડતી જતી હતી। અમારા ઘરના સંજોગો શરૂઆતથી એવા ન હતા, કારણ કે મારા પિતા ખૂબ જ મહેનતુ માણસ હતા અને તેમણે ખૂબ મહેનત કરીને આ ઘર બનાવ્યું હતું। અમને ક્યારેય કોઈ વસ્તુની કમી થવા દીધી ન હતી। તેણે અમને ત્રણેયને ભણાવ્યા, પર મોટા ભાઈએ ભણવા માટે ખૂબ પ્રયત્ન કર્યો, પરંતુ તેને 8થી વધુ અભ્યાસ કર્યો ન હતો। મેં પણ હાઈસ્કૂલ પૂર્ણ કરી હતી અને મારા બીજા ભાઈએ પણ હાઈસ્કૂલ પૂર્ણ કરી હતી। મારા મોટા ભાઈનું નામ રાજીવ અને નાના ભાઈનું નામ રાહુલ હતું। જ્યારે પણ રાજીવભાઈ ક્યાંક જતા હતા અને કોઈ પણ કામ કરવાનો પ્રયાસ કરતા હતા ત્યારે તેઓ મહેનત કરવામાં અસમર્થ રહેતા હતા। આજના સમયમાં દરેક કામ સખત મહેનતથી થાય છે। મહેનત વગર કોઈ પૈસા આપી શકતું નથી, પણ મારો ભાઈ આ સમજી શકતો નહીં। અમે તેમને સમજાવવાનો પ્રયત્ન કરીને થાકી ગયા હતા। રાહુલભાઈ નોકરી કરતો હતો। તેને થોડા પૈસા મળતા હતા, જેથી અમારો પરિવાર ચાલી રહ્યો હતો। જીવન બરાબર ચાલી રહ્યું હતું, પણ જીવનમાં કોઈ મજા નહોતી જેવી પપ્પાના સમયમાં હતી। પૈસાનો તો સવાલ ન હતો, પણ મારી માતાને ચિંતા હતી કે મારો ભાઈ સૌથી મોટો છે અને તે કંઈ કામ કરતો નથી અને તેના લગ્ન પણ બાકી છે, કારણ કે આજના જમાનામાં છોકરીના માતા પિતા પોતાની દીકરી માટે માત્ર છોકરો જ નથી શોધતા, પણ છોકરાનો પગાર, તેનું ઘર બધું જ જોવે છે। અને આ અમને સૌથી વધુ ચિંતિત કરતું હતું કે તો પછી ભાઈના લગ્ન કેવી રીતે થશે। પણ ઘરમાં ભાઈનું વર્તન દિવસેને દિવસે ચીડચીડું બનતું જતું હતું। મમ્મી હંમેશા તેને ટોણા મારતી કે તેના લગ્ન કેવી રીતે થશે, કોઈ તેમને તેની પુત્રી કેવી રીતે આપશે, તારે સખત મહેનત કરવી પડશે અને ઘરની સંભાળ રાખવી પડશે, એટલા માટે અમે તારા લગ્ન કરી શકીએ નહીં, તો અમે બીજા કોઈની દીકરીને અમારા ઘરમાં લાવીને તેનું જીવન બરબાદ કરવા નથી માંગતા। માની વાત સાંભળીને ભાઈ હંમેશા મા પર ગુસ્સે થતો। ક્યાંની નોકરી ન મળવાને કારણે તે ઘણો ચીડચીડો થઈ ગયો હતો અને જો તેને ક્યાંની નોકરી મળી અને ત્યાં મહેનતનું કામ હોતું તો ભાઈ કરી શકતો ન હતો। જ્યારે મારા પિતા જીવતા હતા ત્યારે તેની પાસે એક દુકાન હતી જ્યાં તે ટેલરિંગનું કામ કરતા હતા।
તેણે તે દુકાન મેન બજારની અંદર ખોલી હતી જ્યાં તે સારી એવી કમાણી કરતા હતા. તે મહિલાઓના કપડાં સીવતા હતા. પપ્પાએ ક્યારેય અમને કોઈ વસ્તુની કમી ન થવા દીધી. તે દિવસ રાત સીવવાનું કામ કરતા. અમારા મહોલ્લાના લોકો જાણતા હતા કે મારા પિતા સારા દરજી હતા. તેમ છતાં તેઓ તેમના કપડાં મારા પિતા પાસે સીવડાવતા ન હતા. એક બે માખોથીઓ જ હતા, જે માત્ર મીતાને એક બે પાડોશીઓ જ હતા જે મારા પિતાને કપડાં આપતા. પરંતુ મારા પિતા બજારમાંથી સૌથી વધુ કમાણી કરતા હતા. પણ જ્યારથી મારા પપ્પાનું અવસાન થયું હતું, અમારા ઘરના સંજોગો બદલાઈ ગયા હતા કારણ કે મારા પિતાને ટીબી જેવી મોટી બીમારીથી પીડાતા હતા. અમે તેની સારવાર કરાવવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ મારા પિતા બચી શક્યા નહીં કારણ કે તેમની બીમારી ઘણી હદે વધી ગઈ હતી. તેમને શરૂઆતથી જ સારવારની જરૂર હતી, પરંતુ તેમણે પોતાની તરફ ધ્યાન ન આપ્યું અને આ બેદરકારીને કારણે અમારા પિતા હવે અમારી સાથે આ દુનિયામાં નથી. મારા પિતાના મૃત્યુ પછી લોકો મારી માતાને સમર્થન આપતા હતા કે ભગવાને તેમને બે યુવાન પુત્રો આપ્યા છે, તે બંને સાથે મળીને ઘરની પરિસ્થિતિને સંભાળશે, ચિંતા કરવાની જરૂર નથી. પણ એવું કંઈ ન હતું. મારા મોટા ભાઈ ન તો તે વધારે ભણેલા હતા કે ન તો તેના હાથમાં કોઈ આવડત હતી. નાનો ભાઈ હાઈસ્કૂલ પાસ કરી ચૂક્યો હતો. તેથી જ તે નાની દુકાનમાં ખાતાનું કામ કરતો હતો, જ્યાં તેમને દર મહિને 7,000 મળતા હતા, જે અમારા ઘરનું ભરણપોષણ કરવા માટે વપરાતા હતા. મમ્મી પણ ખૂબ કંટાળી ગઈ હતી. અમારા 3 બહેન ભાઈમાં બહુ ફરક નહોતો, પણ મમ્મી મારા વિશે વધુ ચિંતિત હતી કારણ કે હું યુવાન અને સુંદર હતી. માત્ર 17 વર્ષમાં જ મારા માટે સંબંધો આવવા લાગ્યા હતા, પરંતુ મારી માતા હજુ મારા લગ્ન કરવા માંગતી ન હતી કારણ કે અમારા ઘરના સંજોગો સારા ન હતા અને પહેલા મારા મોટા ભાઈના પણ લગ્ન કરવાના હતા. વિસ્તારના લોકો જાણતા હતા કે મારા ભાઈનું પોતાનું કોઈ કામ નથી. તેથી જ ભાઈનો સંબંધ આવતો નતો. માં ખૂબ જ ચિંતિત હતી કે તેના પુત્રને આ કેવી રીતે સમજાવવું, પણ શું કરવું. માતા પિતા યુવાન છોકરા પર જુલમ કરી શકતા નથી, પણ ઘરની પરિસ્થિતિ વધુ ખરાબ થતાં માતાએ નક્કી કર્યું કે તે લોકોના ઘરોમાં કામ કરશે. તેથી તેઓએ લોકોના ઘરોમાં નોકરાણી તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું. રાહુલભાઈએ તો માંગને ના પાડી, પરંતુ એકલા રાહુલભાઈના પૈસાથી ઘર ચલાવી શકાય તેમ ન હતું અને રાજીવભાઈ એ વાતથી પરેશાન ન હતા કે તેમની માતા ઘરના કામ કરવા લોકોના ઘરે જવાનું શરૂ કરી દીધું છે. મમ્મી જતી રહેતી અહીં હું ઘરના બધા કામ સંભાળતી હતી. અમારું જીવન બહુ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યું હતું. પછી એક દિવસ ભાઈએ માતાને કહ્યું કે પિતાની એ જ જૂની દુકાન છે જે મુખ્ય બજારમાં હતી તેને ફરીથી ભાડે રાખવા માંગે છે. મમ્મીએ કહ્યું, તું એ દુકાનનું શું કરીશ? અમને વધુ મુશ્કેલીમાં ન મૂકતો, અમે પહેલેથી જ ખૂબ પરેશાન છીએ. ભાઈએ તેને કહ્યું, તેને થોડા પૈસાની જરૂર છે કારણ કે તે દુકાનના માલિકને એડવાન્સ આપવા માંગે છે. માતા તેને પૈસા આપવા તૈયાર ન હતી કારણ કે ભાઈ દર વખતે તેની અપેક્ષાઓ પર ખરો ઉતરતો ન હતો. ભાઈએ તો જીદ બાંધી લીધી હતી કે તેને થોડા પૈસાની જરૂર છે જેથી તે દુકાનના માલિકને એડવાન્સ આપી શકે. મમ્મીએ પૂછ્યું કે તું દુકાનમાં શું કરીશ? તો ભાઈએ કહ્યું કે હું મારા પિતાનું કામ કરીશ, હું તેને ફરીથી ચલાવવા માંગુ છું. અમને બધાને એ જાણીને નવાઈ લાગી કે ભાઈને મહેનત કરવાનું ક્યાંથી જાગ્યું. તેણે મમ્મીને ઘણી ખાતરી આપી હતી કે આ વખતે એવું કંઈ નહીં થાય, તે મહેનતથી કપડાં સીવશે અને પૈસા હાથમાં આપશે. તેથી મમ્મીએ ગમે તેમ ભેગા કરી એડવાન્સ પૈસા મારા ભાઈને આપી દીધા, પણ મારી માતાના દિલમાં ક્યાંક ને ક્યાંક એમના પૈસા વેડફાઈ જવાની ચિંતા હતી. છેવટે ભાઈએ પિતાની જૂની દુકાન ફરીથી ભાડે લઈ લીધી અને તેણે ફરીથી તે દુકાનમાં દરજીનું કામ શરૂ કર્યું. ભાઈની દુકાન ખોલ્યાને 1 અઠવાડિયું થયું હતું, હજુ સુધી તે ઘરે પૈસા લાવ્યા ન હતો. મમ્મી ખૂબ ગુસ્સો આવ્યો કે તેણે તેના પૈસા આ રીતે બગાડી નાખ્યા. ભાઈ સવારે દુકાને જતા અને રાત્રે જ બજારમાંથી ઘરે પાછા ફરતા, પણ 1 અઠવાડિયું જ થયું હતું. એના પછી અમારી હાલત સાવ બદલી ગઈ. જ્યારે પણ ભાઈ રાત્રે દુકાન બંધ કરીને ઘરે પાછો આવતો ત્યારે તે ઘણા બધા ફળો લઈને આવતો અને તેની પાસે ઘણા પૈસા પણ હતા. આ બધું અમારા માટે ખૂબ જ આશ્ચર્યજનક હતું. મમ્મીએ ભાઈને પૂછ્યું, પૈસા ક્યાંથી આવ્યા? તો ભાઈ કહેતો કે તેણે દુકાન ખોલી છે અને ટેલરિંગ કરે છે, આ બધી તેની કમાણી છે. પણ ભાઈ જે કહે તે અમે માની શકતા ન હતા. તો પણ હું મમ્મીને સમજાવતી કે ભાઈથી હવે તને શું તકલીફ છે?
હવે તારે ચિંતા કરવાની જરૂર નથી. ભાઈ મહેનત કરીને પૈસા કમાવા લાગ્યા છે. હવે ધીમે ધીમે અમારા ઘરની પરિસ્થિતિ સારી થઈ જશે. પણ મને પણ કંઈક ખોટું લાગતું. અમારા ખર્ચા માટે ભાઈ અમને બધાને નાની નાની રકમ આપતા. અમને બધા ખૂબ ખુશ હતા. અમારું ઘર પુષ્કળ રાશનથી ભરેલું હતું. હવે કોઈ વસ્તુની કમી ન હતી. દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા અને હકીકતમાં ખૂબ જ સરસ જઈ રહ્યા હતા. ભાઈને આવી મહેનત કરતા જોઈને અમે બધા ખૂબ ખુશ હતા. પરંતુ મારી માતા હજુ પણ ખુશ ન હતી. તેને લાગ્યું કે ભાઈ સિલાઈની આડમાં કોઈ ખોટું કામ કરી રહ્યા છે. મારા ભાઈ ગમે તેટલા આળસુ હતા પણ તે ખોટા ન હતા. મને આ અંગે સંપૂર્ણ વિશ્વાસ હતો. મારો ભાઈ બેઈમાન ન હતો કે ચોર પણ ન હતો. ભાઈ ઘરે ખાવા પીવા માટે ઘણી બધી અદ્ભુત વસ્તુઓ લાવતા હતા. તેથી હું મારા ભાઈને કહેતી હતી કે ભાઈ આ દિવસોમાં તમારું કામ ખૂબ જ સારું ચાલી રહ્યું છે. મારી આ વાત પર ભાઈ બહુ ખુશ થતા અને કહેતા કે હા, હું લોકોના કપડાં સીવું છું. લોકોને મારા હાથના સિલાઈ કરેલા કપડાં બહુ ગમે છે. પરંતુ હું મોટાભાગે મહિલાઓના કપડાં સીવું છું કારણ કે લેડીઝ કપડામાં ડિઝાઇનિંગ વર્ક વધુ હોય છે. આ કારણે મને તેમના કપડાં માટે વધુ પૈસા મળે છે. પરંતુ ભગવાનનો આભાર, મારું કામ ખૂબ જ સારી રીતે ચાલી રહ્યું છે. અમે બંને ભાઈ બહેન વાત કરી રહ્યા હતા ત્યારે માં અમારી વચ્ચે આવી અને કહ્યું, તું આ જ કામ કરે છે ને? કંઈ ખોટું તો કરતો નથી ને? ભાઈએ કહ્યું, હું શું ખોટું કરીશ મમ્મી? શું તમે હજી પણ મારા પર શંકા કરો છો? વિશ્વાસ ન આવતો હોય તો બજારમાં આવો અને મારી દુકાનમાં બેઠેલા ગ્રાહકોને જુઓ અને જુઓ કે મારી પાસે કેટલા લોકો આવો છે. ભાઈની વાત સાંભળીને માં ચૂપ થઈ જતી. વિસ્તારના ઘણા લોકો મારા ભાઈની દુકાને કપડાં સિલાઈ કરાવવા જતા હતા. માતાને લાગ્યું કે ભાઈ કંઈક ખોટું કરી રહ્યા છે. એક વ્યક્તિ પાસે આટલા પૈસા આવે છે જેને ક્યારેય મહેનત કરી નથી અને હવે તે ફક્ત સિલાઈ કામ કરીને આટલા પૈસા કમાય છે. તે વિચિત્ર હતું. પણ મારા ભાઈએ કહ્યું કે હું ઈમાનદારીથી પૈસા કમાઉં છું. અને પછી મારા પિતાના કારણે પણ કેટલાક લોકો મારા ભાઈને કપડાં આપતા હતા કારણ કે મારા પિતા પણ આ જ દુકાનમાં સિલાઈ કરતા હતા અને તે ખૂબ વૃદ્ધ દરજી હતા. મારા પિતાના અવસાન પછી ભગવાનનો આભાર કે દુકાન માલિકે હજુ સુધી આ દુકાન કોઈને ભાડે આપી ન હતી. એક દિવસ મને મારા ભાઈની દુકાન જોવાની ઈચ્છા થવા લાગી. તેથી મારી માતાને કહ્યા બાદ હું મારી એક મિત્ર સાથે રાજીવભાઈની દુકાને ગઈ હતી. તેની દુકાન ખૂબ જ સુંદર હતી અને ખૂબ જ સારી જગ્યાએ હતી. તેણે ઘણા મશીનો પણ લગાવ્યા હતા અને તે ત્યાં બેસીને પુરુષો અને મહિલાઓના કપડાં સિલાઈ કરતા હતા. લોકો મારા ભાઈ સાથે ખૂબ આદરપૂર્વક વર્તન કરતા અને તેમના માથા પર હાથ મૂકી રહ્યા હતા. આ બધું જોઈને મને ખૂબ આનંદ થયો અને આશ્ચર્ય પણ થયું હતું. હું ખુશ હતી કે લોકો મારા ભાઈને ઇજ્જત આપે છે. પરંતુ મને આશ્ચર્ય થયું કે જે લોકો પહેલા મારા ભાઈને આળસુ કહેતા હતા અને તેને ક્યારેય કોઈ કામ આપવા તૈયાર ન હતા, એ જ લોકો હવે મારા ભાઈને ખૂબ ઇજ્જત આપતા હતા અને તેમના પરિવારના સભ્યોના કપડાં પણ તેની દુકાન પર સીવવા લાવી રહ્યા હતા. અમારા વિસ્તારના લોકો પણ ભાઈના વખાણ કરતા કે તેનો મોટો દીકરો રાજીવ કેટલી મહેનત કરે છે. તેણે તેના પિતાની દુકાન કેટલી સારી રીતે સંભાળી છે. ઘરની પરિસ્થિતિ પણ સુધરી ગઈ છે. એક દિવસ એક પત્રકાર અમારા ઘરે આવ્યો અને મારા ભાઈનો ઇન્ટરવ્યૂ લેવા માંગતો હતો. તેણે કહ્યું કે અમે અમારી ચેનલ પર તમારો ઇન્ટરવ્યૂ ચલાવવા માંગીએ છીએ કારણ કે મારા ભાઈની દુકાનનું નામ દૂર દૂર સુધી પ્રખ્યાત થઈ રહ્યું હતું. પણ ભાઈએ ઇન્ટરવ્યૂ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી અને પછી તેની ઘણી જીદ કરવાથી ભાઈએ પોતાનો ઇન્ટરવ્યૂ આપ્યો હતો. મારા ભાઈ પર એક નાનકડો અહેવાલ બનાવવામાં આવ્યો હતો જે સ્થાનિક ચેનલ પર ચલાવવામાં આવ્યો હતો. વિસ્તારના લોકો મારા ભાઈની ખૂબ પ્રશંસા કરી રહ્યા હતા અને મારો ભાઈ અમારા વિસ્તારમાં ખૂબ પ્રખ્યાત થઈ ગયો હતો. આ રીતે તેનું કામ પણ વધ્યું અને તેની મહેનતનું ફળ પણ મળ્યું. પરંતુ આ બાબતે મારો નાનો ભાઈ રાહુલ રાજીવભાઈ પર ખૂબ ગુસ્સે થઈ રહ્યો હતો. તેને આ બધું બિલકુલ ગમતું ન હતું કારણ કે શરૂઆતમાં અમારું ઘર રાહુલભાઈની કમાણી પર જ ચાલતું હતું. રાજીવભાઈ એ ગયા મહિને જ તેની દુકાન પર કામ કરવાનું શરૂ કર્યું હતું અને એક મહિનામાં તેણે અમારા ઘરની કિંમત વધારી દીધી હતી. હવે મારા રાજીવભાઈ માટે સંબંધો આવવા લાગ્યા હતા. પરંતુ હવે અમારા ઘરની સ્થિતિ સારી હોવાથી મારી માતા નાના કુટુંબની નહીં પણ અમીર પરિવારમાંથી છોકરી લાવવા માંગતી
હતી. માતાએ કહ્યું કે હવે અમે રાજીવના લગ્ન ખૂબ જ ધામધૂમથી કરીશું. હું પણ ઈચ્છતી હતી કે મારા ભાઈના લગ્ન ખૂબ જ ધામધૂમથી થાય. મારી માતાએ કહ્યું હતું કે તે મારા ભાઈના લગ્ન પહેલા કરાવશે અને પછી મારા લગ્ન કરાવશે અને રાહુલભાઈના લગ્ન છેલ્લે કરશે, કારણ કે તે રાહુલભાઈને કહેતી કે તું તારા રાજીવભાઈની જેમ તું પણ કંઈક એવું કામ ગોઠવી દે જેના દ્વારા તું ફેમસ થઈ શકે અને ઘણા પૈસા પણ કમાઈ શકે. મારા રાજીવભાઈ માટે ઘણા સંબંધો ચાલતા હતા. લોકો તેમની દીકરીના લગ્ન મારા ભાઈ સાથે કરાવવા માટે તરસતા હતા. આખરે મારી માતાએ રાજીવભાઈ માટે એક છોકરી પસંદ કરી હતી. તે ખૂબ જ સુંદર અને શિક્ષિત હતી અને અમીર પરિવારની હતી. હવે અમે પણ અમીરો જેવા કપડાં પહેરતા હતા, સારી રીતે ખાતા પીતા હતા. આખરે મારા ભાઈનો સંબંધ ફાઇનલ થઈ ગયો અને લગ્નની તારીખ 4 મહિના પછી જ નક્કી થઈ ગઈ. હું મારા ભાઈના લગ્નની તૈયારી ખૂબ જ ધામધૂમથી કરી રહી હતી. હવે એવું લાગતું હતું કે જીવનમાં કોઈ વસ્તુની કમી નથી. ખરેખર પૈસા આપણી બધી ઈચ્છાઓ પૂરી કરી શકે છે. પૈસાના કારણે જ જીવન સુંદર છે. લોકો કહે છે કે પૈસામાં ઘણી શક્તિ હોય છે. જેની પાસે પૈસા છે તેની પાસે બધું છે, તેની પાસે દરેક પ્રકારના સંબંધો પણ છે. આજના સમયમાં જેમની પાસે પૈસા નથી, લોકો તેને કોઈ કિંમત આપતા નથી. રાતના સવારે 2 વાગ્યા હતા. હું પાણી પીવા જઈ રહી હતી પણ પછી અચાનક મેં મારા ભાઈને જોયા. તે અમુક હિસાબની ચોપડીઓ લઈને બેઠા હતા. કદાચ તે તેની દુકાનના બિલો તૈયાર કરી રહ્યા હતા. જ્યારે તેણે જોયું કે હું જાગી રહી છું, તેણે મને તેના રૂમમાં બોલાવી. તેણે મારી પાસે આખા મહિનાનો હિસાબ જમા કરાવ્યો હતો. મને બહુ નવાઈ લાગી કે મારા ભાઈએ લોકોના કપડાં સિલાઈ કરીને મહિને 50,000 રૂપિયા કમાઈ લીધા હતા. જ્યારે મારા પિતા જ્યારે કપડાં સિલાઈ કરતા હતા, ત્યારે તેઓ મહિને માત્ર 10,000 રૂપિયા અથવા 12,000 રૂપિયા જ મેનેજ કરી શકતા હતા. ભાઈએ ઘણી પ્રગતિ કરી હતી. હવે દર મહિને ભાઈના ખાતામાં આટલા બધા પૈસા આવવા લાગ્યા. ભાઈએ તેની પત્ની માટે ઘણા દાગીના પણ બનાવડાવ્યા હતા અને તેના ઘરેણાંની સાથે મારા લગ્નની પણ વ્યવસ્થા કરી હતી. હું મૂંઝવણમાં હતી કે મારા ભાઈ પાસેથી કેટલા લોકો કપડાં સિલાઈ કરાવે છે જેથી તે આટલી બધી નોટો છાપી રહ્યા છે. એક દિવસ મારી મિત્ર અમારા ઘરે આવી. તે ક્યારેક મારી સાથે વાત કરવા અમારા ઘરે આવતી. જ્યારે મેં તેની તરફ જોયું તો તેના કપડાં પર મારા ભાઈની દુકાનનું લેબલ હતું. જ્યારે મેં મારી મિત્રને પૂછ્યું, શું તમે મારા ભાઈ પાસેથી કપડાં સીવડાવ્યા છે? તેણે કહ્યું, હા, જુઓ કપડાં કેટલા સરસ સીવ્યા છે તમારા ભાઈએ. તેથી જ તેણે મારી પાસેથી એક સૂટ માટે 10,000 રૂપિયા લીધા છે. મારી મિત્રની વાત સાંભળી મારા અને મારી મમ્મીના હોશ ઉડી ગયા. તે કહેવા લાગી, તમે નથી જાણતા કે તમારો ભાઈ સૂટ સિલાઈ કરવા માટે 10,000 રૂપિયા ચાર્જ કરે છે. મેં ના માથું હલાવ્યું. જો કે મારી માતા હજુ ચોંકીને જ બેઠી હતી. મારી મિત્રના ચહેરા પરથી લાગ્યું કે ઉતાવળમાં આ તેના મોંમાંથી નીકળી ગયું હતું. હવે તે બીજું કશું કહેવા માંગતી ન હતી. તેણે કહ્યું કે હા, મેં માત્ર 10,000 રૂપિયા આપ્યા છે. આજકાલ 10,000 રૂપિયામાં આવે છે શું? હું મારા મનમાં વિચારતી હતી કે શું તે પાગલ થઈ ગઈ? જ્યારે અમારા જેવા ગરીબ લોકો માટે 10,000 રૂપિયા મોટી રકમ છે. મેં મનમાં વિચાર્યું, મોંઘવારી ખૂબ વધી ગઈ છે. વધતી જતી મોંઘવારીને કારણે પૈસાનું મહત્વ પણ વધી રહ્યું છે અને પાગલ છોકરીએ 10,000 રૂપિયામાં કપડાં સિલાઈ કરાવી આવી છે. પણ ભાઈએ પોતાના ગ્રાહક પાસેથી આટલા પૈસા ન લેવા જોઈએ. મને અને મારી મમ્મીને આ વાત વિચિત્ર લાગી હતી. પણ મારી મિત્રએ કહ્યું હતું કે છોડો, તું શું વાત લઈ બેસી ગઈ છો? તારો ભાઈ ખરેખર ઘણો સારો દરજી છે. મને તેના હાથે સીવેલા કપડાં ખૂબ જ ગમ્યા. મારા ઘરના બાકીના લોકોને પણ તેમના હાથના કપડાં ખૂબ પસંદ છે. મારી માતાએ ખુશીથી તારા ભાઈને કપડાં સીવવાના પૈસા આપ્યા હતા. મારી માતાએ તેને પૂછ્યું હતું કે શું બીજા લોકો પણ તેને ખુશીથી પૈસા આપે છે? તો તે આ બાબતે મૌન રહી અને તેને કહ્યું કે મને ખબર નથી. ખરેખર મારી મિત્ર અમારા ઘરે પૂજાનો પ્રસાદ લાવી હતી કારણ કે એક અઠવાડિયા પછી તેની સગાઈ હતી. મારા મિત્ર ખૂબ કાળી હતી. તેનો સંબંધ થતો ન હતો, પરંતુ હવે અચાનક તેનો સંબંધ બંધાઈ ગયો. આથી તે ખૂબ ખુશ હતી. આથી ખુશીને લીધે તેની માતાએ પૂજાનું આયોજન કર્યું હતું અને તે અમને પ્રસાદ આપવા આવી હતી. તે ગયા પછી મમ્મીએ મને પૂછ્યું કે રાજીવ એવું શું કરે છે કે લોકો ખુશ થઈ અને તેને 10,000 રૂપિયા આપે છે?
મેં મારી મમ્મીને કહ્યું કે તમારે વધારે ચિંતા કરવાની જરૂર નથી, લોકો પોતાની મરજી મુજબ આપી રહ્યા છે, નહીં તો ભાઈ કોઈની પાસેથી પૈસા લેવા દબાણ કરતા નથી. મેં મમ્મીના હૃદયમાંથી શક ખતમ કરવાનો પ્રયાસ કર્યો. જો કે મારું મન પણ શકમાં હતું. વહીન મારા ભાઈના લગ્નને 2 અઠવાડિયા બાકી હતા. મારો ભાઈ આખા વિસ્તારમાં પ્રખ્યાત થઈ ગયો હતો. આખરે ભાઈના લગ્નનો દિવસ પણ આવી ગયો. ભાઈએ તેની પત્નીને લગ્નમાં સોનાની બંગડીઓ આપી હતી. લગ્ન ખૂબ જ ધામધૂમથી થયા. અમે બધા ખૂબ ખુશ હતા. ભાભી ઘરે આવી ગઈ હતી અને ખૂબ સરસ હતી. દિવસો આ રીતે પસાર થઈ રહ્યા હતા. મારો ભાઈ ઘણો કમાતો હતો. હવે જે દુકાન ભાડે હતી, આ દુકાન અમે ખરીદી લીધી હતી અને દુકાનની અંદર એસી લગાવવામાં આવ્યું હતું. બીજી એક છોકરી પણ મને કહ્યું કે તેને પણ મારા ભાઈને પોતાના માટે કપડાં સીવડાવવાના 10,000 રૂપિયા આપ્યા અને થોડા દિવસો પછી તેનો પણ સંબંધ થઈ ગયો. આ બાબત ખૂબ જ વિચિત્ર હતી. મને લાગ્યું કે કંઈક ખોટું છે. સીવવા માટે 10,000 રૂપિયા કોણ આપે છે? શ્રેષ્ઠ દરજી પણ 2-3 હજાર જ લે છે, તે પણ જે ઉચ્ચ વર્ગના પરિવારો માટે કપડાં સીવે છે. અહીં મારો ભાઈ માત્ર મધ્યમ વર્ગના પરિવારના લોકો માટે જ કપડાં સિલાઈ કરતો હતો અને આ મધ્યમ વર્ગના લોકો મારા ભાઈને 10,000 રૂપિયા આપતા હતા. પણ એક વિચિત્ર વાત એ હતી કે સ્ત્રીઓ ખુશીથી તેને આટલા પૈસા આપતી હતી. ભાઈના લગ્નને 2 અઠવાડિયા દિવસ વીતી ગયા હતા. ભાભી 1 અઠવાડિયા માટે મા બાપના ઘરે ગઈ હતી. બીજી તરફ ભાઈ તેમના કામમાં વ્યસ્ત હતા, કારણ કે દિવાળીની સિઝન આવી રહી હતી અને લોકો દિવાળીના સમયે વધુમાં વધુ કપડાં સીવડાવે છે. મારો ભાઈ રાત દિવસ સિલાઈ કરતો હતો. આ વખતે તેણે એક છોકરો પણ પોતાની સાથે રાખ્યો હતો મદદ કરવા માટે, કારણ કે તેને એકલા કામ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. મારા કાકાની દીકરી મારી સાથે અમારા ઘરે દિવાળી ઉજવવા આવી હતી. તે ખૂબ જ કંજૂસ હતી. મેં કહ્યું મારા ભાઈને કપડાં સીવવા આપ, પણ મેં તેને કહ્યું હતું કે મારો ભાઈ ઘણી સિલાઈ લે છે. તેને મને કહ્યું કે તું પાગલ થઈ ગઈ છો? કપડાં સીવવા માટે 10,000 રૂપિયા કોણ આપે છે? તારા ભાઈને હું માત્ર 700 રૂપિયા આપીશ. મેં કહ્યું ઠીક છે, તમે જાઓ અને તેમની પાસેથી કપડાંનું નક્કી કરી આવો. તે ભાઈની દુકાને તેના કપડાં આપવા ગઈ હતી, પરંતુ જ્યારે તે 4 દિવસ પછી કપડાં લઈને પાછી આવી ત્યારે તેનો ચહેરો ઉદાસ હતો. મેં તેને કહ્યું શું થયું? ભાઈને કેટલા પૈસા આપ્યા? તેને કહ્યું કે 10,000. તો હું હસવા લાગી. મેં તેને કહ્યું કે તું તો તેને 700 આપવાની હતી અને 10,000 આપી ચાલી આવી. મારી વાત સાંભળીને તે કહેવા લાગી કે મને રાજીવભાઈના કપડાં બહુ ગમ્યા. જ્યારે મેં મારી માતા સાથે કોલ પર વાત કરી ત્યારે તેને રાજીવભાઈને 10,000 રૂપિયા પેટીએમ કરી આપ્યા. તેને જે કહ્યું તે સાંભળીને હું ચોંકી ગયો. હવે મને ચોક્કસ શંકા હતી કે કંઈક ખોટું છે. તેથી મેં નક્કી કર્યું હતું કે હવે હું ભાઈની દુકાને જઈને જાતે જ જોઈશ કે ભાઈ ગ્રાહકો પાસેથી આટલા પૈસા શા માટે લઈ રહ્યા છે. એક દિવસ મેં મારી માતાની સાડી પહેરી અને હું મારા પલ્લુથી મોઢું ઢાંકીને ભાઈની દુકાને ગઈ, જેથી ભાઈ મને ઓળખી ન શકે. જ્યારે મેં ત્યાં જઈને તેને કહ્યું કે મારે કપડાં સીવડાવવા છે, ત્યારે તેણે તેની સાથે બેઠેલા છોકરાને ઇશારો કર્યો. તેને મને તેની સાથે આવવા કહ્યું. હું મૂંઝવણમાં હતી કે છેવટે તે મને ક્યાં લઈ જાય છે, પણ એ જોઈને હું ચોંકી ગઈ કે દુકાનની અંદર બીજી એક નાની દુકાન હતી, જ્યાં કોમ્પ્યુટર રાખવામાં આવ્યું હતું. હું ત્યાં બેઠી અને ત્યાં ગયા પછી મેં જોયું કે જે છોકરો મારા ભાઈ સાથે હતો તેણે મને કેટલાક છોકરાઓના ફોટા બતાવ્યા અને કહ્યું તમે કોના માટે સંબંધ જોવા માંગો છો? તેની આ વાત સાંભળીને મને આશ્ચર્ય થયું. અહીં લોકોના કપડાં સીવાતા હતા કે સંબંધ નક્કી થતા હતા? હું કશું સમજી શકતી ન હતી. થોડી વાર પછી ભાઈ પણ ત્યાં આવ્યા અને છોકરા સાથે વાત કરવા લાગ્યા કે શું થયું, બહેનને કયો સંબંધ ગમ્યો? જ્યારે મેં કમ્પ્યુટર સ્ક્રીન પર ચાલતા ફોટામાંથી એક પર મારી આંગળી મૂકી ત્યારે મારા ભાઈએ એક કાગળ પર નંબર લખી અને મને કહ્યું કે 10,000 રૂપિયા થયા છે. હું કશું સમજી શકતી ન હતી, પણ મારે આ રહસ્ય પણ ઉજાગર કરવાનું હતું અને આ બધું ત્યારે જ શક્ય બની શકે જ્યારે ભાઈ મને તેના વિશે કહે. મેં મારા ચહેરા પરથી પલ્લું દૂર કર્યો. જ્યારે ભાઈએ મને જોઈ ત્યારે તે ચોંકી ગયો અને તેનો ચહેરો નિસ્તેજ થઈ ગયો. ભાઈએ પૂછ્યું, આશા, તું અહીં શું કરે છે? મેં કહ્યું, ભાઈ તમે અહીં શું કરો છો અને કપડાં સીવવાની આડમાં આ શું કામ કરી રહ્યા છો?
મારા ભાઈએ શરમ અનુભવી અને આંખો નીચી કરીને કહ્યું કે હું તારી સાથે ખોટું નહીં બોલીશ કારણ કે તું મારી બહેન છો અને હું મારી બહેનને સારી રીતે ઓળખું છું. મને ખબર હતી રૂપ બદલી તું આવી છો. મેં તને તારા અવાજથી જ ઓળખી લીધી હતી, નહીંતર અમે દરેક ગ્રાહકને અમારી ઓફિસમાં લાવતા નથી. તે અમારી ગુપ્ત ઓફિસ છે. હું જાણું છું કે તું લાંબા સમયથી મારા પર શંકા કરી રહી છો કારણ કે હું તે જ દિવસે સમજી ગયો હતો જે દિવસે મેં મારી દુકાનનો હિસાબ તારા પાસે કરાવ્યો હતો. હું સમજી ગયો કે તારા હૃદયમાં શંકા જન્મી છે અને તું ખૂબ હોશિયાર છો. તું શાંતિથી બેસી શકીશ નહીં. ભાઈની વાત સાંભળીને હું તેને જોઈને હસવા લાગી, પણ મેં તેમને કહ્યું કે તમારું સત્ય શું છે. તેને કહ્યું, બહેન, હું કંઈ ખોટું નથી કરી રહ્યો. ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી અને મને કોઈ કામ મળતું ન હતું, તેથી જ મને સરળ રસ્તો મળ્યો. હું કોઈ ખોટા માધ્યમથી પૈસા કમાતો નથી, પણ હું એવી છોકરીઓના સંબંધ કરાવું છું જેઓ કાળી ચામડીની હોય, અપંગ હોય અથવા કોઈ ઉણપ હોય અથવા પછી જે છૂટાછેડા લીધેલ છે કે વિધવા છે. મેં મારી દુકાનની અંદર એક ગુપ્ત દુકાન બનાવી છે અને જેમાં કોમ્પ્યુટર રાખવામાં આવ્યું છે, જેમાં મેં એક મેટ્રિમોનિયલ વેબસાઇટ બનાવી જેથી આવી છોકરીઓના સંબંધ થઈ શકે જે છુપાઈને રહે છે. તે છોકરીઓ અભાવને કારણે કોઈ તેની સાથે લગ્ન કરતા નથી. અમુક છોકરીઓ હોય છે અને અમુક છોકરાઓ પણ હોય છે જેમની કોઈ ને કોઈ ખામીઓ હોય છે. મેં તે લોકોને ભેગા કર્યા. મારા કારણે ઘણા લોકોએ લગ્ન કર્યા છે. હું છોકરીઓના પેરેન્ટ્સને છોકરાઓ સિલેક્ટ કરાવું છું અને તેમને જે સંબંધ ગમે છે હું તેમને નંબર આપું છું. પછી તે લોકો એકબીજાનો સંપર્ક કરે છે અને જો તેમને તે